દ્રૌપદીજીએ અલગ અલગ પ્રકારનો મત શાસ્ત્રને અનુસાર આપ્યો. કહ્યું ગુરુપુત્ર છે એમનો વધ આપણાથી કરાય નહીં. ભીમસેને કહ્યું કે આ તો આપણા બાળકનો હત્યારો છે, એને મારી નાખો. અર્જુનજીએ પૂછ્યું કે પ્રભુ શું કરું? ભગવાને પરીક્ષા કરી કે જે યોગ્ય લાગે તે કર. આખું જ શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. હવે વિચારો કે શું કરવું છે. ભગવાનનો ઈશારો સમજી ગયા. અશ્વત્થામાના મસ્તક ઉપર રહેલો મણિ ઉતારી લીધો. બ્રાહ્મણની કિંમત શેનાથી? બ્રાહ્મણમાં તેજ હોય, બ્રાહ્મણમાં વિદ્યા હોય, એ એની કિંમત છે. બ્રાહ્મણ મૂંગી ગાડીમાં ફરે એ બ્રાહ્મણની કિંમત નથી. પૈસાથી બ્રાહ્મણને મપાય નહીં. પૈસો અગાધ હોય પણ એનામાં જ્ઞાન ન હોય તો એની કિંમત શૂન્ય. અને બિલકુલ પૈસો ન હોય તે છતાં પણ એનામાં જ્ઞાન હોય તો એ જ બ્રાહ્મણ સર્વોચ્ચ સ્થાને બિરાજે. નિસ્તેજ કર્યા, વધ કરવા સમાન કરી અને ત્યાંથી રવાના કર્યા. ભગવાને કહ્યું દ્રૌપદીજી જુઓ તમારે ત્યાંથી બ્રાહ્મણ જીવતા પાછા જાય છે. હા. અને ભીમસેનને કહ્યું કે જુઓ તમારી ઈચ્છા હતી ને કે એનો વધ કરીએ, તો જુઓ આ બ્રાહ્મણનું તેજ લઈ લીધું એટલે એનો વધ પણ થઈ ગયો. આ શ્રી કૃષ્ણનું ચરિત્ર છે. કાર્ય એક જ કરવાનું, પણ એ કાર્યમાંથી બધાનું મન પ્રસન્ન કઈ રીતે રહી શકે એ શ્રી કૃષ્ણ સમજાવે છે. તત્પશ્ચાત મહાભારતના યુદ્ધ પછી બધા ભેગા થઈ ગંગાજીના તટ ઉપર આવ્યા છે પિતૃઓને અંજલિ આપવાને માટે. ઘરમાં કોઈનું નિધન થાય, સમાજનો એક વર્ગ એવું માનતો થયો છે કે શ્રાદ્ધ વગેરે કરવું ન જોઈએ. શ્રાદ્ધ કરવું કે ન કરવું એનો નિર્ણય લેતા પહેલા ધર્મશાસ્ત્રનો મત શું છે એ જાણવો જોઈએ. પુષ્ટિમાર્ગમાં પણ ક્યારેક વૈષ્ણવ એવું સમજે છે કે આપણાથી શ્રાદ્ધ ન કરાય. વાત નીકળી તો જરા બંને રીતે આ વાતને વિચારી લઈએ આપણે. ધર્મશાસ્ત્રે જ્યારે શ્રાદ્ધ શબ્દ સમજાવ્યો ત્યારે એની વ્યાખ્યા કરી શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે એનું નામ શ્રાદ્ધ. બ્રહ્માજીએ એનો વિધિ નિર્ધારિત કર્યો. વાલ્મીકી રામાયણ વાંચીશું તો શ્રી રામચંદ્રજીએ પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કર્યું. પૌરાણિક ગ્રંથો વાંચીશું તો શ્રાદ્ધના અનેક ઉલ્લેખો છે. માનવના માથે 3 ઋણ છે: દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ. આપણે આ 3 ઋણ લઈને જન્મીએ છીએ, તો આપણા પિતૃઓના ઋણમાંથી મુક્ત થવું હોય એના અનુસંધાનમાં શ્રાદ્ધનો વિધિ છે. જે દિવસે મૃત્યુ થયું હોય એ તિથિએ શ્રાદ્ધ કરવાનું, એ દિવસે શ્રાદ્ધ કરવાનું. અને જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે એ 15 દિવસની અંતર્ગત એ દિવસ એ તિથિ આવતી હોય એ દિવસે શ્રાદ્ધ કરવાનું. ક્યાંક મને એવું પણ જાણવા મળ્યું કે કોઈકને ત્યાં નિધન થયું એટલે સૂતકના દિવસો ચાલતા હતા અને મંદિરમાં જઈ અને ભેટ લખાવી દીધી અને કહ્યું કે આ બાકીના બધાને આનાથી પ્રસાદ લેવડાવી લેજો. આ ભારતની વાત નથી, એટલું સારું છે. હજી સુધી આપણે ત્યાં આવું આવ્યું હોય એવું સાંભળ્યું નથી. સૂતક હોય ત્યારે અમુક નિયમો પાળવા પડે. ઘણા પ્રશ્ન કરે કે ભાઈ અમારે તો એમની સાથે બોલવાનો પણ સંબંધ નહીં, તો હવે એમનું સૂતક શેને માટે પાડીએ? બોલવાનો સંબંધ હોય કે ન હોય, પણ ભગવાને જે મનનો સંબંધ બાંધ્યો, ભલે પ્રેમથી રાખીએ કે દ્વેષથી રાખીએ,
પણ એ સંબંધ તો ખરો ને. ઘણા બધા નિયમ છે સૂતકના. કોણે કેટલું સૂતક પાળવાનું, શેને માટે પાળવાનું, એનો વિચાર કરવામાં આવ્યો છે. અને એટલા દિવસ સુધી શ્રી ઠાકોરજીની સેવામાં આપણાથી જવાય નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ બધા સૂતક પાળે. સૂતકનો કાળ પૂર્ણ થાય પછી પણ 2-3 દિવસનો ગાળો જાય, તત્પશ્ચાત ભગવત સેવામાં જઈ શકે. સૂતક દરમિયાન પ્રભુના દર્શન કરવા હોય તેમાં પણ 2 સમાના દર્શનને માટેની છૂટ આપવામાં આવી. અને એમાં પણ જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં જારીજી ન પધરાવ્યા હોય એ સમયે દર્શન કરી શકાય. કારણ સૂતકીની દ્રષ્ટિ જો અગર જારીજી પર પડે તો જારીજી પણ છુવાઈ જાય. શ્રાદ્ધને માટે ઉલ્લેખ જોઈએ તો શ્રી આચાર્ય શ્રી ચરણ શ્રાદ્ધ કરવાને માટે બિરાજ્યા હતા અને રજ્જો ક્ષત્રાણીને ત્યાંથી ઘી મંગાવ્યું હતું, એ પ્રસંગમાંથી ઉલ્લેખ મળશે. અને શ્રી ગોસાઈજી પ્રભુચરણનું જીવન ચરિત્ર વાંચવું હોય તો એમાંથી પણ ઉલ્લેખ મળશે. દામોદરદાસ હરસાનીજીને ત્યાં પધાર્યા, શ્રાદ્ધનો વિધિ કરાવ્યો અને દક્ષિણા રૂપે 1.5 શ્લોક શીખ્યા હતા. તો જે માર્ગમાં આપણે દીક્ષિત થયા છીએ, પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ માર્ગના જે આદ્ય પુરુષ છે સ્વયં શ્રાદ્ધ કરે છે. પછી જો આપણે શંકા કરીએ કે શ્રાદ્ધ કરવું કે નહીં, તો પછી એ પ્રશ્ન કેટલો વેલિડ છે એ પણ વિચારી લેવાનો. જલની અંજલિ આપવાને માટે આવ્યા. પિતૃઓની તૃપ્તિને માટે જલની અંજલિ આપવામાં આવે છે. જ્યારે અગ્નિદાહ કરવામાં આવે ત્યારે ખૂબ જ કષ્ટ થાય છે. એ કષ્ટથી નિવૃત્તિ થઈ શકે એના માટે જલની અંજલિ આપવામાં આવે છે. ગંગાજીનું જલ, એનો સ્પર્શ થાય, પ્રેતને શાંતિ પ્રાપ્ત થઈ શકે એટલા માટે આ જલની અંજલિ એ આપવામાં આવે છે. આજનું મનોવિજ્ઞાન પણ એવું સમજાવે છે. રુદન ક્યારે કરવું અને ક્યારે નહીં કરવું એના માટેનો ધર્મશાસ્ત્રે નિર્ણય કર્યો. ઘરમાં કોઈનું મૃત્યુ થાય તો તરત રડવાની અનુમતિ નથી. જ્યાં સુધી અગ્નિદાહ આપવામાં ન આવે ત્યાં સુધી રડાય નહીં. આપણું ધર્મશાસ્ત્ર આપણું મન મક્કમ કરવાનું કાર્ય કરે છે. રડીએ તો પરિણામ શું આવે તો ગરુડ પુરાણ એનું પ્રમાણ આપે છે. જેટલા આંસુ આપણી આંખમાંથી નીકળે એ આંસુનું પાન બીજા સ્વરૂપે જેનું મૃત્યુ થયું હોય એને કરવું પડે છે. ખૂબ કષ્ટ થાય છે. હવે રુદન શેને માટે કરવાનું એ પણ જાણી લઈએ. ધર્મશાસ્ત્ર તો આપણને કહેશે જ, પણ સાથે સાથે આજનું મનોવિજ્ઞાન, આજની સાયકોલોજી પણ આપણને સમજાવે છે કે રડવાથી મનનો ભાર હળવો થાય છે. અને મનનો ભાર કઈ રીતે હળવો કરવાનો એ બાબતની સૌથી વધારે સમજણ અગર કોઈકને હોય તો એ સ્ત્રીઓને છે. કોઈ પણ જાતનો પરિચય ન હોય અને 2 સ્ત્રી એકબીજાની સાથે મળે, 5 મિનિટ કે 10 મિનિટ વાત થાય, પોતાના મનની જેટલી પણ વ્યથા હોય એ બધી જ વ્યથા એ બહાર કાઢી મૂકે. મારા મનની વાત નથી કરતો. હા, ડૉક્ટરના રિપોર્ટ વાંચો. મેડિકલ સાયન્સ આજે એવું કહે છે
કે વિશ્વમાં જેટલા હાર્ટ એટેક આવે છે એમાં વધારેમાં વધારે એટેક અગર કોઈકને આવતા હોય તો એ પુરુષોને આવે છે. કારણ એને હસવામાં પણ તકલીફ પડે, એને રડવામાં પણ તકલીફ પડે. બહુ એટીટ્યુડ હોય, મુક્ત મને હસે પણ નહીં અને મુક્ત મને રડે પણ નહીં. કારણ પુરુષ એવું વિચારે કે મારાથી રડાય નહીં. પણ ભાગવતનો મત કંઈક અલગ છે. ભાગવતમાં કેટલાક પ્રસંગ એવા પણ છે કે જેમાં પુરુષ રુદન કરે છે. વાલ્મીકી રામાયણ વાંચશો તો શ્રી સીતાજીના વિરહમાં શ્રી રામચંદ્રજીનું જે રુદન છે, અરણ્ય પણ કંપી જાય એવું રુદન છે. એક પુરુષ પોતાની પત્નીને કેટલો પ્રેમ કરી શકે એનું તાદૃશ ચિત્ર વાલ્મીકી રામાયણમાં વાંચવા જેવું છે. જલની અંજલિ આપી, રુદન કર્યું, પિતૃઓને તૃપ્ત કર્યા. ભગવાનના શ્રીચરણ સ્પર્શ થયું હતું એવું જલ ગંગાજીનું, એમાં સ્નાન કર્યા. સ્નાન કરી પવિત્ર થયા. અશ્વત્થામાને જીવતા છોડ્યા. જીવતા છૂટેલા અશ્વત્થામા ભગવાનનો ઉપકાર માનવાનો હતો, એના બદલે બીજું બ્રહ્માસ્ત્ર છોડ્યું. ઉત્તરાજીના ગર્ભમાં બાળક હતું, એનો વધ કરવાને માટે પ્રયત્ન કર્યો. ઉત્તરાજીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, કોઈ મારું રક્ષણ કરી શકશે તો કેવળ આપ જ કરી શકશો, બીજું કોઈ પણ નહીં કરી શકે. અને રક્ષણ કરવાને માટે ઉત્તરાજીએ પ્રભુની સન્મુખમાં આ શ્લોકનું ગાન કર્યું. ઉપયોગી શ્લોક છે. આપ લોકોને બોલાવું છું, આપ લોકો પણ બોલો. પાહિ પાહિ મહાયોગિન, પાહિ પાહિ મહાયોગિન, દેવદેવ જગત્પતે, દેવદેવ જગત્પતે, નાન્યમ નાન્યમ ત્વદ ત્વદ અભયમ પશ્યે, અભયમ પશ્યે, યત્ર યત્ર મૃત્યુઃ મૃત્યુઃ પરસ્પરમ પરસ્પરમ. પાહિ પાહિ મહાયોગિન, દેવદેવ જગત્પતે, નાન્યમ ત્વદ અભયમ પશ્યે, યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરાજીએ વિનંતી કરી કે પ્રભુ, વિશ્વમાં ક્યાંય પણ રક્ષણ શોધવાને માટે જઈશ તો એ મળી શકે એવું છે નહીં. કેવળ અને કેવળ આપના શ્રીચરણ એનો આશ્રય રાખી વિનંતી કરું છું કે પ્રભુ, મામે ગર્ભો નિપાત્યતામ, ગર્ભમાં બાળક છે એની રક્ષા કરો. ભગવાને વિચાર કર્યો કે બાળકની રક્ષા કરવાની હોય. ગર્ભની અંદર પ્રવેશ કર્યો, અંગુષ્ઠ માત્રનું સ્વરૂપ લીધું અને ગર્ભની અંદર પ્રવેશ કરી એ બાળક બ્રહ્માસ્ત્રથી દગ્ધ થઈ ગયા હતા, મૃત થઈ ગયા હતા. અને ભગવાને એને પુનર્જીવન આપી અને એ બાળકની રક્ષા કરી. જ્યાં સુધી પરીક્ષિત રાજાનો જન્મ ન થયો ત્યાં સુધી પ્રભુ એક સ્વરૂપે ઉત્તરાજીના ઉદરની અંદર બિરાજમાન થયા છે. માં કુંતીજીએ આ બધું જોયું.
ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ, જીવનમાં જ્યારે જ્યારે પણ જે પ્રકારની મુશ્કેલી આવી ત્યારે ત્યારે અગર કોઈકે રક્ષણ કર્યું તો એ રક્ષણ કેવળ અને કેવળ આપે જ કર્યું છે. અને ભગવાને રક્ષણ કર્યું માટે બે હાથ જોડી પ્રભુને વિનંતી કરી. આપ લોકો પણ પ્રેમથી બોલો, નમઃ પંકજનાભાય, નમઃ પંકજનાભાય, નમઃ પંકજમાલિને, નમઃ પંકજમાલિને, નમઃ પંકજનેત્રાય, નમઃ પંકજનેત્રાય, નમસ્તે પંકજાંગ્રયે, નમસ્તે પંકજાંગ્રયે. શ્રી ઠાકુરજીના એક એક શ્રીઅંગ કમલ સમાન અત્યંત કોમલ. વિનંતી કરતા પ્રભુને કહ્યું કે પ્રભુ, કાયમ આપે અમારી રક્ષા કરી છે, એક અનુગ્રહ એ કરજો. જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલી એ કાયમ આવે જ રાખે એટલો અનુગ્રહ કરજો. આપણે ભગવાનને વિનંતી કરીએ કે અમારા જીવનમાં દુઃખ ન આવે, મુશ્કેલી ન આવે, પણ શ્રીમદ ભાગવતજીનું આ પાત્ર જીવનમાં વધારે ને વધારે વિપત્તિઓ આવે એવી વિનંતી કરી રહી છે. કારણ જીવનમાં સુખ આવી જાય તો આપણે ભગવાનને ભૂલી જઈએ. જો દુઃખ હોય તો સતત ભગવાનનું અનુસંધાન આપણે રાખીએ. એટલા માટે વિપત્તિ એની વિનંતી કરી. યુધિષ્ઠિર રાજાએ વિચાર કર્યો. મહાભારતનું યુદ્ધ થયું. આટલી બધી સૈન્ય, એની સંખ્યા, એનો વધ થયો. આનો દોષ મને લાગે કે ન લાગે? પ્રભુને પ્રશ્ન પૂછ્યો. ભગવાને કહ્યું કે હજી આપણા ઘરમાં વડીલ બિરાજમાન છે, ચાલો આપણે જઈ અને આપણા ઘરના વડીલને પૂછીએ. એટલે બધા ભેગા થઈ અને આવ્યા છે ભીષ્મ પિતામહની પાસે. મરવાનું કઈ રીતે? ભાગવતમાં ભીષ્મ પિતામહ સમજાવે છે, ભાગવતમાં પરીક્ષિત રાજા સમજાવે છે. ખૂબ જ ગરિમા છે ભીષ્મ પિતામહની. મૂળ નામ તો ગાંગેય, મૂળ નામ તો દેવવ્રત. પણ એક પ્રસંગ એવો બન્યો કે પિતાનું સુખ સંભાળવાને માટે પ્રતિજ્ઞા એવી કરી કે આ જીવન લગ્ન નહીં કરું, નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરીશ, અને ભયંકર પ્રતિજ્ઞા કરી માટે દેવવ્રત નામ ન રહ્યું અને નામ થયું ભીષ્મ. ભયંકર પ્રતિજ્ઞા કરતા થયા માટે આખા જ વિશ્વમાં ભીષ્મ તરીકે પ્રચલિત થયા. ધર્મનું જ્ઞાન હતું એટલે ભીષ્મની સાથે સાથે શબ્દ લાગ્યો પિતામહ. કહ્યું કે ચાલો આપણે બધા ભેગા થઈને ભીષ્મ પિતામહની પાસે જઈએ. રણભૂમિમાં બાણની પથારી પર ભીષ્મ પિતામહ પડેલા છે. બધા જ ભેગા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અને પાંડવો ત્યાં આગળ પધારે છે. ભીષ્મ પિતામહની પાસે ઊભા રહ્યા. ઘણા બધા ઋષિઓ પધાર્યા છે. દેવર્ષિઓ, રાજર્ષિઓ, બ્રહ્મર્ષિ પધાર્યા છે. પધારેલા અનેક ગણ વિચાર કર્યો કે ભીષ્મ પિતામહ અંતિમ સમયે કંઈક ઉપદેશ આપશે માટે ભેગા થઈને આવેલા છે. આટલા બધા બાણ વાગ્યા છે, પણ ભગવાનના આશીર્વાદને કારણે આયુધની કોઈ પણ પ્રકારની વ્યથા ભીષ્મને થઈ નથી રહી. આપણને પણ જીવનમાં ઘણા બધા બાણ વાગે, પણ જો ભગવત કૃપા હોય તો એ બાણ આપણને વ્યથા ન આપે,
પણ ભગવાનની વધારે ને વધારે નિકટ લઈ જાય. દુઃખ આવે આપણે ડરી જઈએ છીએ. આપણું મનોબળ મક્કમ રહેવાને બદલે શિથિલ થઈ જાય છે અને દુઃખનો દોષ આપણે ભગવાનના માથે નાખીએ છીએ. શ્રીમદ ભાગવતમાં તો સુખ અને દુઃખ એની પણ ચર્ચા છે. એનો સંબંધ આપણા કર્મની સાથે અને આપણા ભાગ્યની સાથે છે. જેમ સુખવાળું લાગે છે એમ દુઃખ પણ આપણા કોઈક ને કોઈક કર્મ અને કર્મ દ્વારા નિર્મિત થયેલું ભાગ્ય છે એની સાથે સંબંધિત છે. ન માંગે પણ ઘણું બધું મળે છે, એ પણ આપણા કર્મનું પરિણામ ને ભગવત કૃપાનું પરિણામ. એવી જ રીતે માંગવા છતાં પણ દુઃખ મળે છે તો ત્યારે પણ કર્મનો સિદ્ધાંત એનું અનુસંધાન લેવું પડે. તરસ લાગી ભીષ્મ પિતામહને. અર્જુનજીએ જમીનમાં બાણ ચલાવ્યું, જલ ઉત્પન્ન થયું, એની સીધી ધાર ભીષ્મ પિતામહના મુખમાં થઈ. ત્યારે બાણની પથારી પર પડ્યા, કહ્યું કે મને ઓશિકું આપો. એટલે બધા દોડીને સારામાં સારા જે તકિયા હતા એ લાવ્યા. ભીષ્મ પિતામહે કહ્યું કે મને આ તકિયા કામના નથી. અર્જુનજી ઈશારો સમજી ગયા. ભૂમિની અંદર એક બાણ, 3 બાણ એવી રીતે લગાવ્યા કે ભીષ્મ પિતામહના મસ્તકને એક આધાર મળ્યો અને આવી રીતની એક બાણની પથારી તૈયાર થઈ હતી. એની પર ભીષ્મ એ સૂતેલા હતા. સૂતેલા ભીષ્મ. અબે નહીં આવો તમે. સૂતેલા ભીષ્મ. ઘણો જ સમય એ વ્યતીત થતો. અહીંયા આવો ને અરુણાબેન, આવજો. અમારા ઘરના વડીલ છે. ભીષ્મ પિતામહ આવી રીતની જે પથારી હતી એની પર પડેલા હતા. ભાગવત એવો શબ્દ પ્રયોગ નથી કરતા કે સૂતેલા હતા. અપતત એટલે પડેલા હતા. વિચાર્યું ભીષ્મ પિતામહ કે મારા પ્રાણ જાય, પણ ભગવાને આશીર્વાદ આપતા કહ્યું કે ભીષ્મ, મારા મનમાં એવી ઈચ્છા છે કે આખા જ વિશ્વમાં આપનો યશ થાય, અને યશ થાય એટલા માટે હજી થોડોક સમય તમારે જીવવું પડશે. દક્ષિણાયણમાં આ બધા બાણ વાગ્યા હતા. ઉત્તરાયણ સુધી સમય વ્યતીત કરવાનો હતો. બાણની પથારી પર જ રહ્યા. કોઈ પણ પ્રકારનો પરિશ્રમ ભગવત કૃપાથી ન થયો અને ભીષ્મ પિતામહને એક એક પ્રશ્ન પૂછ્યા. એટલે મહાભારતનું આખું જ શાંતિ પર્વ એનું લેખન કરવામાં આવ્યું. શ્રીમદ ભાગવતજીમાં 335 અધ્યાય, મહાભારતના શાંતિ પર્વમાં 360 અધ્યાય છે. એટલે શ્રીમદ ભાગવત કરતાં પણ મોટું મહાભારતના 18 ભાગમાંથી એક ભાગનું આ પર્વ છે. અને જો ભીષ્મ પિતામહનો પરિચય મેળવવો હોય તો મહાભારત વાંચવું જરૂરી છે. ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. એક એક કરીને એક એક પ્રશ્ન એના ઉત્તર આપતા જાય છે. દાન ધર્માન, રાજધર્માન, મોક્ષ ધર્માન વિભાગશઃ. એક એક પ્રશ્નના ઉત્તર ભીષ્મ પિતામહ આપતા જાય છે. કોઈકનો વિસ્તાર કર્યો, કોઈકને સંક્ષિપ્તમાં કહ્યા. સ્ત્રીઓના ધર્મ આવ્યા. દ્રૌપદીજીએ વિનંતી કરી, પિતામહ, જ્યારે મેં પૂછ્યા ત્યારે એ ધર્મ કહ્યા નહીં, હવે આ બધા ધર્મ બોલો, એનો અર્થ શું? ભીષ્મ પિતામહે જવાબ આપ્યો કે બેટા, ત્યારે કૌરવોનું અન્ન ખાધું હતું, યુદ્ધ કર્યું, શરીરમાં જેટલું લોહી હતું એ બધું જ નીકળી ગયું, એટલે આ ધર્મ બોલવાનો આજે અધિકાર મળ્યો છે.
મનના સમાધાન થયા. અંત સમય આવ્યો. પ્રભુના શ્રી ચરણોમાં વિનંતી કરી કે પ્રભુ, એક જ વિનંતી છે, જ્યાં સુધી આ દેહમાંથી પ્રાણ ન જાય ત્યાં સુધી આપ અહીંયા જ બિરાજજો અને મને દર્શન આપજો. મન, બુદ્ધિ, ચિત્ત આ બધું શુદ્ધ થયું. ભગવાનના ધામમાં જવાનું હતું. શરીરની પણ શુદ્ધિ થઈ, આત્માની પણ શુદ્ધિ થઈ અને શુદ્ધ થયેલા ભીષ્મ પિતામહ ભગવાનની સ્તુતિ કરે છે. કંઠસ્થ કરવા જેવા શ્લોકો છે. કોઈનો પણ અંત સમય હોય ત્યારે આ શ્લોકોનું ગાન કરીએ તો એ જીવનું કલ્યાણ થાય એટલું સામર્થ્ય આ શ્લોકોમાં છે. કોઈનો જીવ જતો રહ્યો હોય એના શ્રેયાર્થે પણ 1 વર્ષ સુધી આ શ્લોકોનો પાઠ કરવામાં આવે તો પણ એ જીવનું કલ્યાણ થાય. સાયંકાલના સમયે ભીષ્મ પિતામહની આ સ્તુતિનું ગાન કરવામાં આવે, એનાથી પ્રભુ પ્રસન્નતા પ્રાપ્ત થાય એવા ઉત્તમ આ બધા શ્લોકો છે. સંસ્કૃત તો આપણને સમજાય નહીં, તે છતાં પણ શ્લોક એને આપણે સાંભળીએ તો પણ આપણું મન, આપણું બુદ્ધિ, આપણું ચિત્ત એ પવિત્ર થાય એવા ઉત્તમ આ શ્લોકો છે. ગાન કરતાં કરતાં ભીષ્મ પિતામહ બોલવા લાગ્યા કે પ્રભુ, ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ. અમુક અમુક શબ્દ જરા સમજીએ, જીવનમાં કામના છે. આપણે જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, તુલસીદલ લઈ શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં નિત્ય પ્રાતઃકાલમાં ગદ્ય મંત્ર બોલીએ છીએ. ગદ્ય મંત્રના અલગ અલગ ભાગ. કહેવાનું તાત્પર્યમાં એટલું જ છે, 2 વસ્તુ આપણે શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં નિવેદિત કરીએ છીએ દરરોજ. આપણી પોતાની અહંતા અને આપણી મમતા. હું અને મારું આ ગદ્ય મંત્ર બોલી શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં તુલસીદલ જ્યારે સમર્પિત કરીએ છીએ ત્યારે આ બધું જ આપણે સમર્પિત કરીએ છીએ. ભીષ્મ પિતામહ આ સિદ્ધાંત આપણને સમજાવે છે. પહેલા 2 શબ્દ ઇતિ મતિ. મતિનો અર્થ થાય બુદ્ધિ. ભગવાને આપણને બુદ્ધિ આપી. સારા રસ્તે વાપરીએ તો સદબુદ્ધિ, સુમતિ, અને ખોટા રસ્તે વાપરીએ તો એ કુમતિ. ભીષ્મ પિતામહે સર્વપ્રથમ કાર્ય અગર કંઈક કર્યું તો પોતાની બુદ્ધિ શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત કરી. વાત જરા સમજવા જેવી છે. અને શ્રી આચાર્ય ચરણ આ વાત આપણને સમજાવે છે કે પોતાની બુદ્ધિને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત શેને માટે કરવાની. એકવાર જરા જય જયકાર કરીએ એટલે આ વાત જરા સારી રીતે સમજાય આપણને. કારણ કે મન પાછું ક્યાંક જતું રહ્યું હોય તો પાછું એને પકડીને લઈ આવીએ કે ભાઈ ચાલ, ભગવાનના શ્રીચરણમાં સમર્પિત થવાનું છે. શ્રી ગોવર્ધન. વિશ્વમાં આપણે ક્યાંય પણ જઈએ, આપણે આપણી સાથે ઘણું બધું લઈને જઈએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે આપણે ઘર મૂકીને નીકળ્યા, આપણે આપણો સંસાર મૂકીને નીકળ્યા. તો સંસાર શબ્દ એટલે આપણે આપણો પરિવાર કે આપણી સોસાયટી એવો કરીએ છીએ, પણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે સંસાર એટલે શું. 2 શબ્દમાં આ વાત સમજાવી દીધી
અહંતા મમતાત્મક સંસાર. આપણામાં રહેલી અહંતા અને આપણામાં રહેલી મમતા એ જ આપણો સંસાર. આ બંને શબ્દને વધારે સરળ કરવા હોય તો બે શબ્દ હું અને મારું. બધું જ છૂટી શકે, પણ આ બે શબ્દ છોડવા ખૂબ જ અઘરા છે. સરસ મજાની ઘડિયાળ પહેરી હોય હાથમાં, આપણો કોઈ મિત્ર કહે કે ઘડિયાળ સારી છે, એની પર આપણો ખૂબ જ પ્રેમ હોય, મોંઘામાં મોંઘી ઘડિયાળ કાઢીને આપી દઈએ કે લે ભાઈ તું પહેર. ઘડિયાળ તો આપી દીધી આપણે, 2-4 મહિને પાછા મળ્યા, હાથમાં ઘડિયાળ જોઈ શું વિચાર આવે? વિચાર આવે ને કે આ મારી આપેલી. બસ આનું જ નામ હું અને મારું. ફિઝિકલી ત્યાગ થઈ ગયો, વસ્તુ આપી દીધી, પણ મેન્ટલી આપણે એને છોડી નથી શક્યા. નાના ઘરમાંથી ભગવાન મોટા ઘરમાં આપણને મોકલે. જૂના ઘર પાસેથી જ્યારે પસાર થઈએ ને સાથે કોઈક હોય તો આપણે એને કહીએ કે આ અમારું જૂનું ઘર. હવે એને આપણું કહી શકાય ખરું આપણાથી? ખરીદનારે પૂરેપૂરી રકમ આપી દીધી, પછી એની પર આપણો કોઈ પણ અધિકાર નહીં, તો આ બધી રમત આપણને કોણ રમાડે? શ્રીમદ ભાગવતમાં ભીષ્મ પિતામહ સમજાવે કે આ બધું જ છે આપણી બુદ્ધિમાં છે. જો એક વખત બુદ્ધિને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં સમર્પિત કરી દઈશું તો અહંતા મમતાત્મક સંસાર છે એ સંસારમાંથી આપણે નિવૃત્ત થઈ શકશું. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. અને શ્રી ઠાકોરજીના શ્રીચરણમાં જે પણ વ્યક્તિ પોતાની મતિને સમર્પિત કરી દે, એના જીવનમાં કોઈ પણ પ્રકારની તૃષ્ણા પછી રહેતી નથી, એવી તૃષ્ણા થઈ જાય. એ ભગવાનનું સ્વરૂપ કેવું? ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. તમાલનું વૃક્ષ. ગુરુમુખે શ્રવણ કર્યું છે, ઋતુ પ્રમાણે આમ તો વૃક્ષના રંગ બદલાય, એના પાન બદલાય, પણ તમાલનું વૃક્ષ એવું છે કે 12 મહિના એક સમાન જ રહે છે. શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પણ એવું જ છે. દેશ કાળમાં પરિવર્તન થાય, સમયમાં પરિવર્તન થાય, પણ પ્રભુનો જે અનુગ્રહનો સ્વભાવ છે એ યથાવત રહે છે. રવિકર ગૌરવ રામબરમ દધાને. ઠાકોરજી શ્રીઅંગની ઉપર પીતાંબર ધારણ કરે, સૂર્યના કિરણોનો રંગ એ પીતાંબર રવિકર ગૌરવ રામબરમ દધાને. વપુરલ કકુલાવૃતાન નાબ્જમ. વાકોડિયા કેશ એ પ્રભુના શ્રીચરણ એનું સ્મરણ કરે છે. ભગવાન કેવા? એટલે યાદ કર્યું વિજય સખે. જે વ્યક્તિ સતત પ્રયત્ન કરે રાખે, ભગવાન એનો સાથ આપે, જીવનમાં એને વિજયની પ્રાપ્તિ થાય. અર્જુનજીએ સમય આવ્યો ત્યારે ભગવાનનું માર્ગદર્શન લીધું, પોતાના હથિયાર નીચે ન મૂકી દીધા, પોતાનો વિષાદ પ્રભુની સામે વર્ણન કર્યો, ભગવાને માર્ગ બતાવ્યો, એટલે અંતે કહ્યું કરીશ્યે વચનમ તવ, કે પ્રભુ આપ કહેશો એમ જ કરીશ. અને આવું જે કરે એને જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે. આપણે ભગવાનને માનીએ છીએ ખરા, પણ ભગવાનના વચન પ્રમાણે આપણે કરતા નથી, માટે જીવનમાં દુઃખ આવે છે. યુદ્ધ ભૂમિનો પ્રસંગ યાદ કર્યો. પ્રભુ આપે તો પ્રતિજ્ઞા કરી હતી કે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું, પણ
મારી પ્રતિજ્ઞાને સત્ય કરવાને માટે આપે પોતાની પ્રતિજ્ઞાને બાજુ પર મૂકી મારા વચન સત્ય કરવાને માટે, મારું મન જાળવવાને માટે રથનું એક પૈડું લીધું અને રથનું પૈડું લઈને મારી પર પ્રહાર કરતા હો એ રીતની એક ચેષ્ટા કરી. એ પ્રસંગને યાદ કર્યો. ખૂબ જ સુંદર શબ્દો છે આ બધા શ્લોકોમાં. શ્રીમદ ભાગવત શબ્દ આપે છે શ્રમવારી. પહેલી લાઈનમાં છેલ્લા 3 શબ્દ શ્રમવારી અલંકૃતાસ્તે. ગમે એટલા મોંઘા આભૂષણો આપણે ધારણ કરીએ, ભગવાન સમજાવે છે, ભીષ્મ પિતામહ સમજાવે છે કે સૌંદર્ય એની શોભા ક્યારે, એટલે શબ્દ પ્રયોગ કર્યો શ્રમવારી. જે વ્યક્તિ અથાગ પરિશ્રમ કરે, મહેનત કરે અને પછી એના માથા ઉપર, એના કપાળ ઉપર જે પરસેવો થયો હોય એનાથી એનું સૌંદર્ય શોભે છે. ઘરની માં હોય, પત્ની હોય, દીકરી હોય કે બેન હોય, ઘરનું કાર્ય કરે, દરેકનો સમય સાચવે, આ બધું કરતાં કરતાં એના મુખ ઉપરનું જે સૌંદર્ય હોય એ શ્રમવારી શબ્દ એનાથી શોભાસ્પદ થાય છે. ભગવાનનું સ્વરૂપ કેવું? તે સમયે અર્જુનજીનો રથ ચલાવે એટલે કેવળ રથ ચલાવવાનું કાર્ય કરે એટલું જ નહીં, ઘોડાની માવજત કરવાની હોય તો એ પણ ભગવાન કરે છે. શબ્દો તો બોલીએ છીએ આપણે, વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ, અને પછી પદ બોલીએ છીએ કૃષ્ણમ વંદે જગદગુરુ. આ શ્લોકો સમજાવે છે આપણને કે જગતના ગુરુ એમનેમ નથી થવાતું. વ્યક્તિ જેમ મોટો થાય એ શોભે કઈ રીતના, એનામાં વિનમ્રતા આવે તો એ વ્યક્તિ શોભે. ભગવાન આટલા ઉચ્ચ પદ પર બિરાજતા હતા, તે છતાં પણ ભગવાને અર્જુનજીનો રથ ચલાવવાનું કાર્ય કર્યું. ધારત તો દારૂકને કહી દે કે દારૂક તમે જઈ આવો અને મહાભારતનું યુદ્ધ છે એમાં રથ ચલાવજો. ભગવાને પધારવાની જરૂર નથી, તે છતાં પણ પધાર્યા છે. જે કાર્ય કોઈ ન કરે એ ભગવાન કરે. પાંડવોને ત્યાંના યજ્ઞમાં એઠી પત્તલ ઉપાડવાની હોય તો એ પણ શ્રી કૃષ્ણ ઉપાડે. પધારેલા ઋષિમુનિઓ હોય, એમના ચરણ પખાળવાના હોય તો એ પણ ભગવાન પખાળે. એટલા માટે આટલા વર્ષો પછી પણ આપણે બોલીએ છીએ કૃષ્ણમ વંદે જગદગુરુ. મમનશિત શરીર વિવિધ્યવાન. ભીષ્મ પિતામહ ભગવાનને ગુસ્સે કરવાને માટે વારંવાર બાણ ચલાવે. હાથમાં અશ્વને કાબૂમાં રાખવાને માટે જે લગામ રાખી હોય એ છૂટી જાય, અશ્વ આડા અવડા થઈ જાય. વારંવાર ભગવાન ચેતવણી આપે પણ ભીષ્મ ભગવાનની વાત માને નહીં. વિચાર કરે કે ગુસ્સે થશે તો પ્રતિજ્ઞા તોડશે. આમ વારંવાર થયું એટલે ભગવાને પછી છલાંગ લગાવી. બાજુમાં એક રથ તૂટેલો હતો, એનું પૈડું હાથમાં લીધું અને જાણે ભીષ્મની પર પ્રહાર કરવા જતા હોય એ રીતની ચેષ્ટા કરી. ભીષ્મ પિતામહ શબ્દનું વર્ણન કરે છે, સાક્ષાત પૃથ્વી કંપાયમાન થઈ ગઈ કે ભગવાને પ્રતિજ્ઞા તોડી તો હવે શું થશે. ભગવાને પૃથ્વીને સંકેત આપ્યો, ચિંતા ન કરીશ, આ તો મારો સેવક છે ને. મારું સુખ એમાં જ છે કે જેમાં મારો સેવક પ્રસન્ન રહે, એટલે એના વચન સત્ય કરવાને માટે મેં મારું વચન એને બાજુ પર મૂક્યું છે. લે તને ચિંતા થાય છે ને. પોતાના શિયંગ ઉપર ધારણ કરેલું ઉત્તરીય વસ્ત્ર ઉપરનો હતો એ પૃથ્વીને ઓઢાડી દીધો. જેવી રીતે કૃષ્ણદાસને અધિકારી બનાવવામાં આવ્યા અને પ્રસાદી ઉપરણો ઓઢાડવામાં આવ્યો,
આખા જ ક્રમનું આપણે મૂળ જોઈશે તો શ્રીમદ ભાગવતના આ શ્લોકો મળશે. આપણે ત્યાં કોઈક વિશેષ વ્યક્તિ આવે, આપણે એમને ઉપરણો ઓઢાડીને સન્માન આપીએ છીએ. એ ઉપરણો એ તો ભગવાનનો પ્રસાદ. ભગવાને કરેલા અનુગ્રહ એને ભીષ્મ પિતામહ યાદ કરે છે. ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી હતી એ પણ યાદ કર્યું. આમ કરતા કરતા ભીષ્મ પિતામહ એક શ્લોક બોલ્યા. શ્લોક બોલતા બોલતા વાણીને વિરામ આપ્યો. સવારના પક્ષીઓ પોતાના બાળકોને માટે ચારો ચરવાને માટે જાય. સાંજે એમના બાળકો, નાના નાના પક્ષીઓ પોતાના માળામાં રહીને મા બાપની રાહ જોતા હોય. પક્ષી જે ચારો ચરીને આવે, ચી ચી કરતા જે બાળકો હોય એમના મુખમાં લાવેલા દાણા મૂકે, પક્ષીઓ શાંત થાય. એ જ રીતે ભીષ્મ પિતામહ પણ ભગવાનની સ્તુતિ કરતા કરતા શાંત થયા. દિવ્ય વસુ. આકાશના દેવતાએ વિચાર કર્યો કે આ તો અમારો જ ભાઈ આજે સદગતિ થઈ રહી છે, અમારી પાસે આવી રહ્યો છે. તત્ર દુંદુભયો ને દુર. આકાશમાં દુંદુભીના નાદ થયા. સ્વાગત કર્યું એમનું. યુધિષ્ઠિર રાજાએ વિચાર કર્યો કે મારે શોક કેટલો કરવાનો. ભાગવત એ પણ સમજાવે છે કોઈ સ્વજનનું મૃત્યુ થાય તેનો શોક કેટલો રાખવાનો. કાયમને માટે માથે હાથ દઈને બેઠા રહીએ તો ચાલે નહીં. યુધિષ્ઠિર રાજાએ આખું જ રાજ્ય સંભાળવાનું, એટલે મુહૂર્તમ દુઃખિતો ભવત. એક મુહૂર્તનો શોક રાખ્યો. યુધિષ્ઠિર રાજા પાછા પોતાના કાર્યમાં લાગ્યા. હવે પાંડવોનું રાજ્ય કઈ રીતે ચાલે? એટલે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજ્યા હતા ત્યાં આગળ. કામમ વર્ષ પર્જન્ય સર્વ કામદુગામહી શિશી ચુષ્મ વ્રજાનગાવહ પયસોદસ્વતિર્મુદા. આપણે ત્યાં જે રામ રાજ્યની કલ્પના કરવામાં આવી છે, એને માન્ય કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતમાં એને લગતા બધા શ્લોકો છે. જેટલી આવશ્યકતા હોય એટલો વરસાદ થાય. ભૂમિ પ્રસન્નતાપૂર્વક અન્ન આપે. નદી, સમુદ્ર, પર્વતો એમાંથી દિવ્ય મણિઓની પ્રાપ્તિ થાય. કોઈને પણ આદિ વ્યાધિ ઉપાધિ આવા કોઈ પણ શબ્દ કોઈના જીવનમાં હતા નહીં. ભગવાને વિચાર કર્યો કે હવે અહીંયાથી જવું. કુરુકુલની નારીઓ પ્રભુને પધરાવવાને માટે આવી છે. ભગવાનની સ્તુતિ કરી. સવૈ કિલાયમ પુરુષ પુરાતનો. પ્રભુ ત્યાંથી પધાર્યા, દ્વારિકા નગરીમાં આવ્યા છે. અને દ્વારિકા નગરીના દ્વાર ઉપર આવી પ્રભુએ શંખનાદ કર્યો છે. સ ઉચ્ચકાશે ધવલો દરો દરો તિરુક્રમસ્યા ધરશોણ શોણિમાં. પાંચજન્ય નામનો ભગવાનનો શંખ. હવે શંખનાદનું વર્ણન શેને માટે? તો શ્રી આચાર્ય ચરણ એ વાત સમજાવે છે. ભગવાન જ્યારે દ્વારકામાં બિરાજતા ન હોય ત્યારે દ્વારકાના વાસીઓને ભગવાનના દર્શન થાય નહીં. અને ભગવાનના દર્શન ન થાય એટલે મનમાં દુઃખ હોય. ભગવાને વિચાર કર્યો કે લાવો બધાનું દુઃખ પહેલાં દૂર કરવું. દુઃખિતે નગરે કૃષ્ણો ન પ્રવેશમિહાર હતી. કારણ કે ભગવાન આવે એટલે દુઃખ દૂર થાય. ક્યાંક એવું પણ દેખાય છે કે ભગવાન સામેથી દુઃખ આપે છે. શંખનાદ કર્યો. અત શંખનિનાદેન સુખિનસ્તાન કરોતિ. નગરના લોકોને આનંદ પ્રદાન કરવાને માટે. હવે જરા સંપ્રદાયનો એક પ્રસંગ પણ જરા યાદ કરાવી દઉં.
એટલે પુષ્ટિના સેવાક્રમમાં શંખનાદનું અનુસંધાન ક્યાં છે એ સમજાશે. આમ તો વાર્તા પ્રસંગો આપ લોકોએ વાંચેલા છે, સાંભળેલા છે. એક વખત પ્રસંગ એવો બન્યો, શ્રીનાથજી બાબા ગોવિંદ સ્વામીની સાથે ખેલી રહ્યા હતા. યાદ આવી ગયું ને? બુદ્ધિશાળી શ્રોતાઓને શ્રવણ કરાવવાનો આ લાભ છે. એક વાક્ય કહીએ એટલે વાક્યનો મર્મ સમજી જાય. પણ કેટલાક શ્રોતા એવા પણ હોય કે જે પ્રસંગનું અનુસંધાન ન હોય, તો સંક્ષિપ્તમાં જરા અનુસંધાન લઈ લો. ગોવિંદ સ્વામીની સાથે શ્રીનાથજી બાબા ખેલી રહ્યા છે. ખબર પડી કે ઉત્થાપનના દર્શન ખુલવાના છે. એટલે ખેલ અધૂરો મૂકી અને શ્રીનાથજી બાબા તરત જ મંદિરમાં પધાર્યા. શ્રી ગુસાઈજી પ્રભુચરણનો નિત્યનો નિયમ, પ્રાતઃકાલમાં ગોકુલમાં સ્વસેવ્ય શ્રી નવનીત પ્રિયાજીના મંગળા શૃંગાર કરી અને નિત્ય ત્યાંથી શ્રી ગિરિરાજ ગોવર્ધન પધારી અને શ્રીનાથજી બાબાની સેવા કરે. ઉત્થાપનનો સમા શ્રી ગુસાઈજી પ્રભુચરણ સ્વયં સેવામાં પધાર્યા હતા. જોયું તો શ્રીઅંગ ઉપર જે વસ્ત્ર પરિધાન કર્યું હતું એ વસ્ત્રનો કેટલોક ભાગ એ ફાટેલો હતો. સેવકોએ તપાસ કરી એટલે જ્યાં શ્રીનાથજી બાબા ખેલી રહ્યા હતા એ વૃક્ષના એક ડાળી ઉપર બંડીનો કસ જેવો જે ભાગ હતો એ મળ્યો. વિનંતીપૂર્વક પ્રભુને પૂછ્યું કે પ્રભુ આમ કેમ થયું? એટલે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે સમાચાર મળ્યા કે ઉત્થાપનના દર્શન થવાના છે, એટલે ખેલ અધૂરો મૂકીને આવે. અને તે દિવસથી શ્રી ગુસાઈજી પ્રભુચરણે સેવાના ક્રમમાં ઉત્થાપનની પહેલાં જ્યાં નિધિ સ્વરૂપ બિરાજમાન છે ત્યાં શંખનાદ કરવાને માટેની વ્યવસ્થા કરી કે શ્રી ઠાકોરજી જ્યાં પણ બિરાજેલા હોય શંખનાદ થાય એટલે સમાચાર મળે કે હવે ઉત્થાપનના દર્શન ખુલશે. એટલે ઉત્થાપનના દર્શન હોય ત્યાં આગળ શંખનાદ થાય. અને બીજું, જ્યારે શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવાના હોય ત્યારે શંખનો વિનિયોગ ભગવત સેવામાં કરવામાં આવે છે. શ્રી ઠાકોરજી શંખનાદ કરે. શંખનાદ ક્યાંથી થયો અને શંખ ક્યાંથી મળ્યો એનો ઉલ્લેખ પણ શ્રીમદ ભાગવતજીમાં આપવામાં આવેલો છે. શંખનાદ થયો, પ્રભુ નગરની અંદર પ્રવેશ કરે છે. વિચાર કર્યો, એક સાથે આટલા બધા મહેલ છે તો પછી મારે પ્રવેશ ક્યાં કરવાનો? આપણું તો એક ઘર, આપણી દુનિયા એમાં આવી જાય. પણ ભગવાનનું ઘર કેટલું? હવે જેમને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હોય અથવા તો ટાઉન પ્લાનિંગ વગેરે જેમને ખબર હોય, શ્રીમદ ભાગવતના આ પ્રસંગ વાંચે કે વિચારે તો ખબર પડે. એક વિશાળ ભવન, એની અંદર ભગવાનની 16,000 રાણીઓ, એમને નિવાસ કરવાને માટે અલગ અલગ મહેલ. એમાં પણ 8 મુખ્ય પટરાણીઓ, એમના મહેલ એ પાછા વધારે વિશાળ. એવી જ રીતે મા બાપને માટેના નિવાસની અલગ વ્યવસ્થા, ભાઈને માટેની નિવાસની અલગ વ્યવસ્થા, આખું જ એક વિશાળ સંકુલ ભગવાનના નિવાસ કરવાને માટેનું તે સમયે બનાવવામાં આવ્યું હતું. એકસ્મિન એવ ભવને વિશ્વકર્મણા 16,000 પ્રાસાદા કૃતા. આજે આપણે દુબઈ જઈએ અને ત્યાંનું જુમેરા અને પામ ને બધું જોઈએ
તો આપણને થોડું આશ્ચર્ય થાય કે આ સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારના આધાર વગર આટલી વિશાળ નગરી બની છે. એનું મૂળ જોઈશું તો ભાગવતમાં આ વિશ્વકર્માની બનાવેલી નગરી શેને માટે બનાવી? સ્વચાતુરિખ્યાપનાર્થમ અતએવ અનુત્તમમ. વિચાર કર્યો કે ભગવાને મને કંઈ કૌશલ્ય આપ્યું, એનો વિનિયોગ હું ભગવત સેવામાં જ કરું. એટલે આટલું વિશાળ ભવન બનાવ્યું. ભગવાને પ્રવેશ કર્યો. વિચાર કર્યો કે હવે સૌથી પહેલાં ક્યાં જવું? માની પાસે જવું કે પત્નીની પાસે? લગ્ન થાય એટલે પુરુષની સૌથી મોટી મુશ્કેલી આ થાય. જો પત્નીની વાત માને તો માને એવું લાગે કે હવે દીકરો મારા હાથમાં રહ્યો નહીં. અને જો માની વાત માને, પત્ની સારી હોય તો સારા શબ્દ બોલે, અને વધારે સારી હોય તો વધારે સારો શબ્દ બોલે. 4 અક્ષરનો શબ્દ કથામાં તો બોલાય નહીં મારાથી, સારું ન લાગે. ભગવાન સમજાવે છે. સૌથી પહેલા ભગવાન જઈ મા બાપના આશીર્વાદ લેશે. ઘરની શોભા ક્યારે? ખૂબ સુંદર વિચાર કરવામાં આવ્યો છે આ બધો. શ્રી રામચંદ્રજીને વનવાસમાંથી પાછા પધાર્યા, આખું જ રાજ્ય મળ્યું. એટલે કોઈએ પૂછ્યું શ્રી રામચંદ્રજીને કે પ્રભુ હવે તો આપને આનંદ ને? ઘણા વર્ષો રાજ્ય કર્યું પછી સામે આ પ્રશ્ન આવ્યો. રામચંદ્રજીએ ખૂબ જ સુંદર શ્લોક કહ્યો છે કે આ સુખ નથી જીવનનું. જીવનનું સુખ તો ત્યારે હતું કે જ્યારે મારા માથા પર મારા મા બાપની છત્રછાયા હતી. આજે તો રાજ્ય મળ્યું, પણ જે બાપે મને મોટો કર્યો એ પિતા તો રહ્યા નહીં, તો આ રાજ્યને મારે કરવાનું શું? હવે તો મારે મારું કર્તવ્ય છે એ નિભાવવાનું છે. તે હિ ન દિવસો ગતાહ, આ શ્રી રામચંદ્રજીના શબ્દો છે. ભગવાને મા બાપની પાસે જઈને પ્રણામ કર્યા. તત્પશ્ચાત જેટલી રાણીઓના નિવાસસ્થાન હતા ત્યાં આગળ જઈ અને એક જ સમયે એટલા જ સ્વરૂપ લઈ અને પ્રભુએ પ્રવેશ કર્યો. તત્પશ્ચાત પરીક્ષિત રાજાનો જન્મ. અશ્વત્થામનો પ્રસૃષ્ટેન બ્રહ્મશીર્ષ્ણોરુતેજસા ઉત્તરાયા હતો ગર્ભ ઈશેન આજીવિત પુનાહ. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી ગર્ભ તો બળી ગયો હતો. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્યવાન પ્રભુએ એને પુનર્જીવન આપ્યું અને એના પ્રતાપે ગર્ભમાં રહેલ બાળક એનો જન્મ થયો. પાંડવોનો વંશ એમાં બચેલા રાજા પરીક્ષિત, બ્રાહ્મણો પધાર્યા, નામકરણ સંસ્કાર કર્યા. મૂળ નામ રાખ્યું વિષ્ણુરાત. પણ નાના એવા બાળક જે પાસે આવે એની પરીક્ષા કરે કે માના ગર્ભમાં જેણે મારી રક્ષા કરી હતી એ આ છે કે બીજા. અને પરીક્ષા કરતાં કરતાં વિષ્ણુરાતમાંથી નામ થઈ ગયું પરીક્ષિત. અને વિશ્વમાં પ્રસિદ્ધિ પણ એ જ નામથી થઈ. ભગવાનને શોધતા હતા, પરીક્ષિત નામથી પ્રખ્યાત થયા. તત્પશ્ચાત વિદુરજી તીર્થયાત્રા કરવાને માટે ગયા હતા, પાછા આવ્યા. પાંડવોએ કુશળ સમાચાર પૂછ્યા. યુધિષ્ઠિર રાજા ધર્મ પ્રમાણે એક પ્રશ્ન પૂછે. આવ્યા એટલે તરત જ એવું નહીં કે કુશળ મંગળના સમાચાર પૂછ્યા. એક સ્થાન ઉપર બિરાજમાન કર્યા, ભોજન કરાવીને તૃપ્ત કર્યા,
ત્યાર પછી વાર્તાલાપ કરવાની શરૂઆત કરી. આપણે શબ્દ બોલીએ છીએ શિષ્ટાચાર, એટિકેટ. એનું મૂળ ભાગવતમાં છે. બહારથી કોઈ માણસ આવે એટલે તરત એને કંઈ પણ પૂછવાની શરૂઆત કરવી નહીં. થાકેલો માણસ હોય, પરિશ્રમિત હોય, બેસાડો, જલપાન કરાવો, કંઈક નાસ્તો કરાવો, એના પેટનો જઠરાગ્નિ હોય એને તૃપ્ત કરો, ત્યાર પછી એની સાથે જે વાત કરવી હોય એ વાત કરો. વાતો ખૂબ જ નાની હોય છે, પણ માણસના મગજ ઉપર આ બધી વાતોની ખૂબ અસર થાય છે. ન્યૂઝપેપરમાં આપણે વાંચીએ છીએ, પતિને કંઈક ખાવું હોય, એની પત્ની બનાવી ના આપે તો પતિ ત્યાં ને ત્યાં એનું ખૂન કરી નાખે છે. દર થોડા સમય આવું કંઈક ને કંઈક છપાય છે. ભાગવત આપણને આપણું જીવન કઈ રીતે જીવવાનું એ સમજાવે છે. આગતા સ્વાગતા કઈ રીતે કરવાની શ્રીમદ ભાગવત સમજાવે છે. વડીલોનું સન્માન કઈ રીતે જાળવવાનું શ્રીમદ ભાગવત સમજાવે છે. તમ બંધુમ આગતમ દૃષ્ટ્વા ધર્મપુત્ર સહાનુજાહ અભિસંગમ્ય વિધિવત પરિષ્વંગાભિવાદનૈઃ. પ્રણામ ઇત્યાદિ કર્યા, કુશળ મંગળના સમાચાર પૂછ્યા, બધું જ વિવરણ કર્યું. પણ ભગવાન સદામમાં પધાર્યા હતા એ વાત કરી નહીં. રાત્રિનો સમય થયો અને વિદુરજી આવ્યા છે ધૃતરાષ્ટ્રની પાસે કે ભાઈ, તારા જેટલા પુત્રો હતા એ તો વીરગતિને પામ્યા. ભીમસેન આવે છે, જમાડે છે, પણ ભોજન કરાવવાનો પ્રકાર કંઈક વિચિત્ર છે. 100 કૌરવોનો વધ કરવામાં વધારેમાં વધારે ફાળો અગર કોઈકે આપ્યો તો એ ભીમસેને આપ્યો છે. જોઈને જ ડર લાગે. દર્શને નૈવ દૈત્યભયમ જનયતી ઇતિ ભીમઃ. આ ભીમસેનનું સ્વરૂપ છે. ભીમસેન આવી અને ધૃતરાષ્ટ્રની પાસે ખાવાનું મૂકે ત્યારે ખૂબ જ આલોચનાપૂર્વકના શબ્દો બોલે. ભીમાપ વર્જિતમ પિંડમ આદત્તે ગૃહપાલવત. સંસ્કૃત ભાષા કડવામાં કડવા શબ્દો ખૂબ જ સારી રીતે બોલે છે. ભાષા કેવી બોલવી આપણી પર છે. કડવામાં કડવી વાત ખૂબ જ સારા શબ્દોમાં બોલીએ તો સામેવાળાને ખરાબ પણ ન લાગે અને આપણું કામ પણ થાય. સંસ્કૃત ભાષાનો શબ્દ પ્રયોગ કર્યો ગૃહપાલવત. ગૃહપાલ કોને કહેવાય? ઘરમાં પાળેલું કૂતરું હોય એને જેમ રોટલો આપીએ એ રીતે ભીમસેન આવે ત્યારે ધૃતરાષ્ટ્રની પાસે પાત્ર મૂકીને કહે કે આ ઘરમાં પાળેલો ગૃહપાલ હોય એટલે કૂતરાને ખોરાક આપીએ એમ તમને ખવડાવીએ છીએ. હવે આવું ખાવાનું કોઈ દિવસ મન થાય ખરું આપણને? પણ આ ભીમસેનના શબ્દો. તે છતાં પણ અપમાનિત થઈને ધૃતરાષ્ટ્ર રહેતા હતા, કારણ બીજું કોઈ હતું નહીં હવે. અને સંસારમાંથી મોહ છૂટતો ન હતો. વિદુરજીએ સમજાવ્યા, ચાલો છોડી દો આ સ્થાન, કારણ જીવનની બે આશા એવી છે કે ક્યારે પણ છોડી નહીં શકો. અતો મહીયસી જંતોર જીવિતાશા યયા ભવાન. જીવન જીવવાની આશા એવી છે કે ક્યારેય પણ છૂટી શકતી નથી. 100 વર્ષે પણ યમરાજ આવે તો એમ જ થતું હશે કે બસ આટલું જ જીવવાનું છે. કહ્યું ચાલો આ સ્થાન છોડી દો, ભગવાનને પ્રાપ્ત કરો. રાત્રિનો સમય થયો,
રાત્રિના સમયે નીકળ્યા એટલે એમની સાથે સાથે એમના ધર્મપત્ની ગાંધારી પણ નીકળ્યા. એક જ શ્લોક પણ ગાંધારીજીના સ્વરૂપનું આખું જ ચિત્રણ શ્રીમદ ભાગવતમાં કરવામાં આવ્યું. પતિમ પ્રયાંતમ સુબલસ્ય પુત્રી પતિવ્રતા ચાનુ જગામ સાધ્વી. ખૂબ જ સુંદર એક શબ્દો છે. કોઈ સામાન્ય સ્ત્રી ન હતા, રાજાના રાજકુંવરી હતા, એટલે સુબલસ્ય પુત્રી એ પ્રમાણે કહ્યું. એ રાજકુમારીને જ્યારે સમાચાર મળ્યા કે જેમની સાથે લગ્ન થવાના છે એ જોઈ નથી શકતા, એટલે દાસીની પાસે એક પાટો મંગાવ્યો અને પોતાની આંખ ઉપર બંધાવી દીધો. આજે તો દીકરીના લગ્ન કરવા, પહેલાંના સમયમાં એવું હતું કે દીકરી દેવાની હોય તો તકલીફ, આજે કોઈની દીકરી લાવવાની હોય તો 10 વખત વિચાર કરવો પડે. હું મારા ઘરની વાત નથી કરતો. હા, હમણાં કોઈક બહુ મોટા વિદ્વાને ગયા મહિને મને વાત કરી. કોઈને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. લગ્નનો પ્રસંગ તો જ્યારે નક્કી થાત ત્યારે પણ યુવક યુવતી એકબીજાને મળ્યા. એક સારી હોટલમાં બંનેની મીટિંગ થઈ. પછી એક કન્યાએ પોતાની જેટલી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હતી એક એક કરીને મૂકવા માંડી. પહેલી શરત મૂકી કે લગ્ન થશે પછી કામ કરવાનું બંધ નહીં કરવું. બીજી શરત મૂકી કે કામ કરીશ એમાંથી એક નવો પૈસો તમને નહીં આપું. ત્રીજી શરત મૂકી કે રવિવારે સવારે 10 વાગ્યા પહેલાં જાગીશ નહીં. આ બનેલી ઘટના, હા, મારા ઘરનું કંઈ નથી આમાં. ચોથી શરત મૂકી કે ઘરમાં ખાવાનું બનાવીશ નહીં. સપ્તપદીના 7 એક વચન આપવાના હોય ને એમ 7 શરત મૂકી. બોલતા બોલતા એવું કહ્યું કે મારા લેપટોપને કે મારા મોબાઈલને હાથ નહીં લગાવવાનો. એનું જે કારણ આપ્યું એ કથામાં બહુ કહેવાય એવું છે નહીં. આ અત્યારની માનસિકતા. શરત મૂકતા એટલું કહ્યું કે જેમ તમારું જીવન છે એમ મારું પણ જીવન હોય, જેમ તમારી પ્રાઇવેસી હોય એમ મારી પણ પ્રાઇવેસી હોય. હવે ન કરે નારાયણને તમે મારો મોબાઈલ ને વોટ્સઅપ ને સોશિયલ મીડિયાને બધું ચેક કરો, મારું લેપટોપ ચેક કરો, અને કે મુશ્કેલી થાય ને મનદુખ થાય એવું હું ઈચ્છતી નથી. હવે આ બધી શરતો સાંભળી એટલે યુવકે પૂછ્યું તો ભાઈ લગ્ન શેને માટે કરે છે? એટલે એણે જવાબ આપ્યો, એક વાત સ્વીકાર્ય છે કે જે કીધું એ ઓપનલી કહી દીધું એટલે પછી માથાકૂટ નહીં કહી. કહ્યું કે મારે તો લગ્ન કરવા જ નથી, અમારા મા બાપ કહે છે એટલા માટે લગ્ન કરું છું. હોટેલનું બિલ આવ્યું એટલે કહ્યું કે આ બિલનો ભાર પણ મારે તમારી પર નથી રાખવો. પોતાનું ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરી અને બિલ ચૂકવી દીધું. 15-20 લાખ કમાનાર આ યુવતી. આ આજની વાત. આપણો વાત નીકળી છે આ બીજી લાઈનમાં જે પહેલો શબ્દ દેખાય છે પતિવ્રતા, એની પરથી. ગાંધારીજી કોઈ સામાન્ય સ્ત્રી ન હતા. સુબલસ્ય પુત્રી એટલા માટે જ કહ્યું કે એક રાજાની દીકરી હતા. વૈભવનો કે સંપત્તિનો કોઈ પણ પ્રકારે તોટો હતો નહીં. તે છતાં પણ પતિની સાથે સારું જીવન જીવી શકે, પોતાના મનમાં અહંકાર ન આવે કે મારા પતિ નથી જોઈ શકતા અને હું જોઉં છું, માટે પતિનું જીવન અપનાવી લીધું. માટે શબ્દ પ્રયોગ કર્યો પતિવ્રતા.
અને આખું જ જીવન એ રીતે જીવ્યા. એટલે ભાગવતે એમને એક ગરિમા આપી. કેવા હતા તો કે સાધ્વી. ગાંધારીજીનું ચરિત્ર તો મહાભારત વાંચીએ તો જ સમજાય. સમય આવે તો ધૃતરાષ્ટ્રને પણ ઠપકો આપી દે, સમય આવે તો દુર્યોધનને પણ ઠપકો આપતા ખચકાય નહીં. અને આ એક જ માં કદાચ એવી હશે કે 100 દીકરાને જન્મ આપ્યો, પણ એમનું મોઢું જોવાની ક્યારેય પણ ઈચ્છા ન કરી. જેમ વાર્તા પ્રસંગમાં ઉલ્લેખ મળે છે, એક સ્ત્રીએ અન્યાશ્રય કર્યો, ખબર પડી કે ગર્ભમાં મ્લેચ્છ બાલક છે, એટલે એનું મુખ ન જોયું. પુરાણમાં ઇતિહાસમાં કોઈ પાત્ર મળશે તો ગાંધારીજી મળશે. આ ભાગવત છે, આ ગાંધારીજીની ગરિમા છે શ્રીમદ ભાગવતમાં અને મહાભારતમાં. પતિની સાથે સાથે હિમાલયમ ન્યસ્ત દંડમ પ્રહર્ષમ, પતિની સાથે ચાલ્યા. એમાં સ્ત્રીની ગરિમા છે. શ્રીમદ ભાગવતજીના કેટલાક પ્રસંગોમાં સમજાવ્યું છે કે લગ્ન કઈ રીતે કરવાના. આપણા જીવનની સાથે સીધું જોડાણ શ્રીમદ ભાગવતનું. આગળ પ્રસંગ આવશે અને જો સમયની અનુકૂળતા હશે તો કંઈક વિચાર કરીશું એના માટે. હિમાલયમાં આવ્યા. પરતઃ પંચમે હની, 5મે કે 7મે દિવસે પ્રાણ ત્યાગ કરી યોગ માર્ગ વડે પ્રભુને પ્રાપ્ત કરવાના. બીજા દિવસનો પ્રાતઃકાલ થયું. યુધિષ્ઠિર રાજા આવ્યા, શોધી રહ્યા છે, ક્યાંય પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીજીને જોયા નહીં. શોક કરવા લાગ્યા. અને તે સમયે સંજયે કહ્યું કે અત્યારના તો અહીંયા આગળ છે નહીં, વનમાં પધાર્યા એની મને પણ ખ્યાલ હતી નહીં. અને તે સમયે દેવર્ષિ નારદજીએ પધારી અને આખો વૃત્તાંત કહ્યો. યુધિષ્ઠિર રાજાએ ઘણા બધા અપશુકનો જોયા. અર્જુનજી પધાર્યા હતા પ્રભુને પધરાવવાને માટે દ્વારિકા નગરી, પાછા આવ્યા ન હતા. ઘણા બધા અપશુકન દેખાયા. કલિયુગમાં માણસની મનોવૃત્તિ કેવી થઈ જાય એનું ચિત્રણ પહેલા સ્કંદના 14મા અધ્યાયમાં કર્યું. ભગવાને ઘણું આપ્યું. વધારે દૂર જવાની આપણે જરૂર નથી. 30-35 વર્ષ પહેલાંનો પણ પ્રસંગ યાદ કરશો, આપણા વડીલોના જીવન પણ જોશો, તો તે સમયમાં અને અત્યારમાં ઘણો બધો ફરક થઈ ગયો. જે લોકો એકબીજાની સાથે હળીમળીને રહેતા હતા, એ સંપ ધીરે ધીરે કરી અને લુપ્ત થવા લાગ્યો. પહેલાં કુટુંબ એટલે આખું જ વિસ્તૃત કુટુંબ, એની ભાવના હતી. આજે કુટુંબમાં પતિ પત્નીને એના સંતાનો એટલી ભાવના થઈ ગઈ. મા બાપને માટે પણ એવા શબ્દો સાંભળવા મળે છે કે આપણાથી બોલી ન શકાય. આ બધું જોયું અને અનુભવ્યું યુધિષ્ઠિર રાજાએ. વિચાર કર્યો કે કલિયુગ આવ્યો. અર્જુનજી પાછા આવ્યા ન હતા, વિચાર કરતા હતા. ત્યાં તો ચોધાર આંસુએ રડતા રડતા અર્જુનજી પધાર્યા છે. પૂછ્યું કે ભાઈ રડે છે શેના માટે? એટલે જવાબ આપ્યો, વંચિતો હમ મહારાજ હરિણા બંધુરૂપિણા. ભગવાન મને છોડીને જતા રહ્યા, આપણને છોડીને જતા રહ્યા એનું રુદન કરું છું. ભગવાને કરેલા એક ઉપકાર એને યાદ કર્યા. પ્રભુ પ્રસન્ન થાય તો જીવનમાં શું આપે, આપણે કલ્પી ન શકીએ એટલું આપે. સ્વયંવરનો પ્રસંગ યાદ કર્યો. દ્રૌપદીજીના સ્વયંવર સમયે ઘણા બધા રાજાઓ પધાર્યા હતા, પણ ભગવાનની કૃપાથી મત્સ્યવેદ કરવાનું સામર્થ્ય અગર કોઈકને મળ્યું તો અર્જુનજીને મળ્યું.